મગજ કોમ હાલતું નહીં, મગજ કોમ નહીં હાલતું, ખાવાને ભાવતું નહીં. આ વાત સાંભળી છે તારની. વિચાર મગજમાં એવું થાય છે કે આ ગામ વાળાનું શું થશે? આ ગામ વાળા ખરા ને મારું સરપંચ નું પૂરું થતા થતા ખરા ને મને ગોડા જેવો કઈ નાખશી. ના હમણાં તો કોનમાં કુંભરો ગાલ્યો છે. મને અત્યારે કશું હુતું નહીં કે હું જીવું છું કે મરી ગયો. તું લે વધારાનું મગજ મારી કરે ને મારું અત્યારે મગજ કોમ હાલતું નહીં. તારું બેઠે બેઠે હું મંજીરા વગાડું. અત્યારે જે કોમ લીધું છે એનું ઠેકોણું પડતું નહીં. બીજું શું કામ કરું? હજી તને તો તને શું ખબર છે? આખા ગોમે ગોમ ખબર પડી રહી છે. તું મારી ઓર રાશ આગળ પેલા ગોમની ઓર રાશ. હું તો સ્વાય જતો નહીં રહેવાનો. ભાઈ તને ભેંસો નો પૂંછડો આપડે જતા ને અત્યારે મારા ખાવાનું હું કઈ ગયું છે એ પૂછતી નહીં કે ગામમાં કેવું ચાલે છે. એટલે હાલો ચાલુ કરી દીધું પાછું. ગોમમાં આર્યું ચાલુ ને વાયા ના ચાલુ રાખો. એટલે બેહી નહીં રે મમ્મી, કોમકાજ ચાલુ જ છે. ગોમનું એ ચાલુ છે ને ઘરનું એ કોમકાજ ચાલુ છે. હા, તારા મામા તો ગોડા છે તે કશી ખબર નહીં પડતી હોય. એટલે ગોમનું કોમ ભેળા દેવાનું છે, ભેળા દેવાનું છે. અત્યારે મારું મગજ કોમ હાલતું નહીં. હું કરવું હું ના કરવું? આખું તારા ઘરની ચિંતા તો પેલું આખું ગોમ પે રહી જશે એની ચિંતા નહીં. પણ ગોમના સરપંચ મમ્મી ગમે તે રીતે ગોમમાં જવું આમાં પડે. હું ઉપાડી નહીં ફરું તો કોણ તારો ડોહો ઉપાડી ફરશે? ગોડ મજા આવી તે પાછી ગો થઈને પડી છે ગોમમાં. ભણા એટલે હું મારા આખો ચોપરો અને ઓછે લઈને કહેવાનો આ તારા જેવો ગોમ વાળાનો મગજ છે ને એટલે મારા અત્યારે ખરા ને ગોડા જેવું મગજ થઈ ગયું છે. અમે ગોમમાં ખરા ને મમ્મી બહુ સારું કર્યું છે. મારા મામો પણ ગોમ વાળાને ગમતું નહીં અને આખા ગોમને ગમે છે. પણ બે ચાર ડફણો એવા છે ને ગોમમાં એ રાજ વચ્ચે નડે છે. એટલે મને સરપંચ નું કો બનાવે તમે કોમ ના કરું તો હું ભેંસો પાવાની મારા? અમે ગોમના સરપંચ છે મમ્મી. ગોમનું ગમે તેવું કોમ હોય ને નાનું મોટું તો ગોમમાં જવું પડે. કોઈ ઘેર ના બેહી રહેવાનું હોય. મને દૂધ નહીં પડી છે હવે મારા સાસ ઉતરતી નહીં અત્યારે. તારા કશું કેવું નહીં. સોની મને ઘરની ઓર રાખ. અત્યારે મારા ખરા ને મગજ કોમ હાલતું નહીં. અત્યારે ગોમનું છે રીતના સારું કરવું. અત્યારે ખરા ને એવા માણસો ભેગા થઈ જશે ને ગોમનું કાસર કાઢવા બેસી રહેશે. પણ આખા ગોમનું બધો વધારે વાન ઉપાડીને ફરવાનો અને ગોમ કમ્પ્લીટ રાખવું પડે તો કોણ રાખે? નહીં થાય પણ હું ગોમમાં કશું કોમ નહીં થાય. કારણ કે અંગારિયા ખરા ને ગોમમાં વધી જશે. ડફણો ખરા ને સારું કામ કર્યું નહીં કે ગાલ્યું નહીં. ઓલાવા નહીં દી, ઓલાબા નહીં દી. બાબુજી આયા મામા. હું હાલો આબા જેવું મેલ્યું જ નહીં ને એવો ડખો આઈને પડ્યો છે ને તે કંટાળી ગયા સાહેબ. ઓય મારા વખો છે નહીં દેખાતું. એની તો વાત કરું છું. મને સમાચાર મળ્યા ઉપરથી ફોન આવી ગયા કે તમારા ગામમાં લોચા તો પડી જ જાય છે. બાબુજી નહીં થવા દી. અરે ખરા ને આ નુગરા નહીં થવા દી. હારું અરજીમાં નામ જોઈ લીધો કોને કરી છે એ આયરન બધું. પેલો લોબી મુસાર હંગાતી બીજા બે જાતા આયરન સારગત્યા નહીં બે ગોમનું દાંત વાર્તા હોય ને તે રે બે આ નમૂના ગોમમાંથી જાવત ને તો ગોમનું કોક દારો ઉદ્ધાર થોત. એમ નહીં વન હું નડતું તું તે અરજીઓ ના ના ઈવાની બાપાની પાટો નહીં રે તો. અમે બાબુજી ગોમમાં બન્યું હોત ને તો સારું હતું. નાનો મોટો દવાખાનો જોત અને બધો બાબુજી complete રોજ મારા તો ગોમમાં. હું ખરા ને એટલો હરક હતો ને તો ગામમાં દવાખાનું બની જાય એટલે શાંતિ થઈ જાય. પણ આ છેલ્લી વારનું ડફનું આઈન પડ્યું હું કરવાનું કે મારું તો એમ કેવું છે બાબુજી મારા ગામમાં કામ કરવું એ નહીં કે સરપંચ રહેવું એ નહીં. આવા લુખા હોય ને એ ગામમાં કદી સરપંચ ના થવાય. ગારો જ ખાવાની હોય છે. સારું થાય ને એ તારા મોટું ડફણું નાખ્યું છે. અને એમ નહીં દવાખાનું ના બના પતી ગયું અમે તાણે લાલ લીટી વાગી દે આપણા ગામમાં તો લાલ લીટી. પણ સરપંચ
આમાં હારે જ લુખ્ખા આમ પેલા કહેતા હોય છે કે કોમ કશું કરતો નહીં, કોમ કશું કરતો નહીં. સરપંચ કી ગામમાં કી એક મૂતળી બનાવીને એક બાબુજી આ દવાખાનું ના બનવા દે ને અને બનવા નહીં દીધું ને પણ ગામમાં અમુક કોઈ કામ કરવું નહીં. નહીં મુતરી બનાવી કે નહીં ખાડો પૂરવો કે નહીં રોડ બનાવો. હો ચોમાહામાં ઢેસણ જેવા ખાડામાં પડી પડી કુલડીઓ એવાની ભઈ જાય ને તને ખબર પડશે. ઓન તે રાજીનામું મેલી દો અરે પછી. રાજીનામું ગહવા તૈયાર તું બાકી આ ગામમાં ખરા ને મારે સરપંચ રહું નહીં. અલ્યા નહીં સરપંચ રહું. પણ તમાર તો મગજ છે કે નહીં? ના હું તો ગોડો છું. ગોવાનો મગજ છે. ગોડા જ છો કે એ 4 જણા ઓલે થોડું આપણે બધું પડી મેલવાનું હોય. કઈ ના હોક તાન તો અરે થઈ જા, હું બેહ્યો છું ને. એટલે હું મારા ટોપી પર બનાવું. અરે ઈ જ બનશે, ચિંતા કરશો નહીં, હું નહીં બેહ્યો. પણ બાબુજી ગામના આગેવાન સાથે ગામમાં જઈને 4 જણાને કેવું પડે. ગામમાં કોઈ બાબુજી કહેવાવાળો અરજીઓ પોકી જાય અરજીઓ. મને ખબર છે અરજી પોકી જાય, પણ સરપંચ જુઓ એટલે 4 જણા એવું વિચારે છે કે ગામમાં દવાખાનું ના થાય, પણ આખું ગામ એવું વિચારે છે કે ગામમાં જ દવાખાનું થાય. એટલે ચિંતા કરશો નહીં, ગામમાં જ બનશે. અને બાબુજી ગોરા ગયનું નખાય કોઈ ગોમના કુવા કોઈ ગયનું નાખવા ના દેવાય. આમાં વાની સી ભાષા હું સમજાવું. સમજેલો જ છું, મારા સમજવાની જરૂર નહીં. અમે ખરા ને થઈ ગયું બધા ગોધા લઈ લ્યો દવાખાને જઈને. અમે ઈવન ખરા ને 4 જણા આપણે જવાબ આલવો પડશે. હાલે તો કાલે હું ફેર ફરી- પડ્યો. ફરીથી તમે ચિંતા કરશો નહીં. ઊંટના ઢેકા પર પોની રેડા બરોબર છે. એ નમૂના રહે ને એ કોઈનું નહીં. એ જાતે ખરા ને ગામ ખરાબ કરવા બેહી રહ્યા છે. ચિંતા કરશો નહીં, મારી વાત સાંભળો. મારા હંગાત હેડો, આટલો વખત હેડો. અત્યારે મારા ખાવાનું ઉતરતું નહીં. આ ગામની ચિંતામાં ને ચિંતામાં તો આ સરપંચ કોઈ કરતો નહીં. આ કરે છે એમાં તો થવા દેતા નહીં. પણ દવાખાનું ઈ જ બનશે. હું કા ચિંતા મારે કરો? દવા પીવી પડશે. દવા નહીં પીવી, દવાખાનું બનાવવું છે. હેડ જો તમારે આબુ છે કે નહીં? ચોકન રહો. મારા હંગાત હેડો. દવાખાનું બનાવવાનું છે. જો બાબુજી આ છેલ્લી વખત આવું છું. જે કેવું હોય કહી દેજો. બાકી પછી દવાખાનાનું નામ મારા ઘેર પગ ના મેલતા. અરે આ કહી ચિંતા દીધું. કરશો નહીં, આ છેલ્લી વખત હું કહું ને એટલું કરો તમે હેડો. હું હારું કરવા નીકળ્યો છું કોઈ ખરાબ કરવા નહીં નીકળ્યો. અરે હારું જ કરવું છે, તમે હેડો. એ 4 જણા અને કેમ જો નહીં મારું કરવાનું? મગજ જહા ને પછી તો ભોડું એકાદાનું ફોડી નાખે હું. અરે ભોડો નહીં ફોડવાનો, ખાલી બુદ્ધિ થી કોમ લેવાનું છે. જો બળથી કોમ ના ચાલે ને કડથી લેવું પડે. આ એક નંબર ના બળજાત છું હું. વણ કરણી બુદ્ધિ ની ખબર પડે. બધી પડશે, તમે હેડો. ફરી હોત તો આટલા મહિના ના થયો. આ ગોડોનો ગામ હોત તો આ જફાત ના હોત કે શાંતિ ના થઈ આપણા જાય ગામમાં જયારે ગોડા ભર્યા છે, બીજા ગામમાં એકેય ગોડા નહીં આવાતો. આયુઓના બાપ ગોડા મળી જાય ને પણ શેરી વેલો ગોડો નો જ છે. અમુ શાંતિ થાય. મેં કીધું ના હોય તો અમુ હેતરમાં ઓટો મારી આવું. આ સરપંચ બાબુજીને સેવા કૂદી રહેતા ખાલી એક જ અરજી આલે ને ટપ લઈને કોમ બંધ રહ્યું. અમુ વાંધો નહીં. અમુ હવા તો વાળો બનાવ્યો છે ને ઈકણ ના હોય તો પાકું ઢાર્યું બનાવી દેવું પડશે. તાણ જ્યાં વાળો રહે ને તાંજો સુધી આવવાની નજર ને વાળા હોમી જ રહે. પણ ઈકણ એક પાકું ઢાર્યું બનાવી દેવું છે એટલે પછી ચિંતા ના રાખ. જોણે ઘેર રહી એક ઈકણ એવું ફેર પડવાનું. પછી તો કોઈ આવે નહીં કા કેવા. અમુ શાંતિ થઈ. અમુ સેવા ઠરીને બેઠા હોય. અમુ નોમ જ નહીં લી દવાખાનાનું કે વૈકન દવાખાનું બનાવીએ. પણ આ ખેમલો ને સોમલો ને કાંઠા થયા ને તે સારું કર્યું. નકર મારોય વાળો જોત ને ઈવન બેવાનો જતો રત. પણ એ 2 જણા કાંઠા થયા ને એટલે આપણો વાળો બચી ગયો. ખાલી આપણે તો ખાલી અરજી કરી. એમાં નોમ જ લખવાનું હતું કે શું કરવાનું હતું. અરજી આલી ને એક ફટ લઈને બંધ રહ્યું કોમ. અમુ ચિંતા નહીં. અમુ ગમે આમ બેસવાનો તબેલો બનાવી ને કોઈ વાંધો નહીં. દાઢિયું બનાવી પછી તબેલો બનાવી જ દેવો છો. વધારે વાત જોવી નહીં. અમે નકારે લોહી પી દેવું પાછા. નવું બીજું કોક ઊભું કરશે. એના પહેલા આપણે બનાવી દેવું છે ઢાર્યું. અમુક કોઈને કહેવા જવું એ નહીં કે કોઈને કહેવું એ નહીં કે આપણે હવે ઢાર્યું બનાવું છે. ગમે તે કરી ઈટો બીટો લાવીને કોમ ચાલુ જ કરાવી દેવું છે. નહીં મેલું અમુ તો કાચું. જીવણિયા! આયા પાછા ઓ જીવણિયા! આવો સરપંચ આવો. વેલા વેલા હું ડોશી ઘેર ધમકા છે કહું તો વેલા વેલા હેતરમાં આવી જઈશ. ના ના અમે રાયડા શાગવાઈ જશે કીધું કોણ પાઉં કે ના પાઉં જોવા આવ્યો તો. રાયડાનું તેલ નાખીને તારું ના નાખી રે પાછો. રાયડાનું તેલ નહીં કઢાવવાનું. આ વખત તો તાઈને શું વંઘારમાં કતર્યું નાખરે લે? વંઘારમાં રાખવાનું છે. આખા વીઘાનો વંગારમાં રાખશે. આખા વીઘાનો જ કે તાણ એટલે ઘરથી ચાલવાનો હા. હોટલ બનાવવાની છે. આમ તું તો આખા ગામને રાયડો આલવાનો એવી વાતો કરી શકે લે જીવણિયા. ભોળા હું હોટલ બનાવવાનો વિચાર કર્યો છે વાળામાં. એ જીવણિયા ગોડા છોડી દો હો. એટલે અમે હું બધા દાય પણ હારો નહીં હો. અમે જીવન, હું ડાયા કર થયા ને હું તને ગોળા શરમ ના લે ગોમની અરજી આલતા તને? દવાખાનું બનતું તું એ તને હું નડતું તું? નડતું નતું પણ વારો જતો તો એટલું જ નડતું હતું. અલે આ શરમ વગરના કોક તારું એ હારું થોત, તાર છોકરાનું એ હારું થોત.
અને પાછળ જતા પેઢીઓનું એ હારું થોત, આખા ગોમનું હારું થોત. અને તું આખા ગોમના ઉકા ને હાકા લીસી, તને શરમ શકે નહીં? અમે હું કરું બાબુજી કયો અમે મારો એકના એક મારો જતો રહ્યો તો મારા ભેંસો ને બધું શું બંધવાનું આમાં યાર? ટેપો અમે મારવાનું જિંદગી બંધ કરી. રોતડા જ રોયા છે કે લે, તારે બીજું કોઈ કર્યું છે તી? આ મૂસો જીવન. મૂસોનો પાવર રહ્યો ને. ખબર તને ખરા ને આ છોકરાનું તો છોકરાનું પણ હાથ પેઢીઓનો છોકરાનું તને પાપ લાગશે, તને ખબર છે? જીવન ટાઢો પડી જા લોકો તો ખરા ને શીખવાડવા આઈ ખરા ને બીજા દાડા ખાઈ દે. પણ સરપંચ અમુ મારું તો શું વિચાર છે, બંધ રાખ્યું તો હું રાખ્યું, મેં તો વિચાર્યું તું, કીધું જીવન ખરા ને ગામમાં દવાખાનું બને ને તો જીવણિયાનો છોકરો નોકરી લાગશે અને જીવણિયાને એ પટાવાળા મેલ દોત. પણ આમ જીવણિયાએ જ આ બધું કર્યું. બેસોનો પૂંછડો અબરે જા આમ. તારા તું ઈકણ નસીબમાં ખરા હતું ને. ને, એ બધું જતું રહ્યું આમ. ઈકણ ખરા આમ તું ખરા ને બેચો લાઈ અને પોયલા આગા કરે જા. મેં તો એવું મૂર્ખા વિચાર્યું જેવો છું, બુદ્ધિ વગરનો લક્ષ્મી ચોલ્લો કરવા આઈને ઘેર મોઢું જોવા જો. અલે ગોડા ખુરશી લઈને બેહી રહેવાના, તું ખાલી ખુરશી લઈને બેહી બધું રહેવાનું. ચડા તો ચડી જાય કૂદકો મારીને. સરપંચ બે જણા આપણા ગામમાં હતા, પેલા સોમલો ને ખેમલો બે, એને ગામનું અવળું ખેંચતા હતા, પણ ઈવાનું એ વિચારતું કીધું કચરો વાળવામાં ઈમો રાખોત અને જીવણિયાને તો હારી નોકરીનું સેટિંગ પાડ્યું તું મેં. કીધું ના હોય તો પણ ગામમાં ઓનો લસણ જ નહીં નોકરી લેવાનો. પટ્ટાવાળામાં રાખું કીધું ઈમો. આ ધુરમાં આઈ જો હન તેઓને ધુરમાં જ ગમે છે. બાબુજી ખરેખર મને પટાવાળામાં રાખવાનો હતો. અને પટાવાળામાં પટાવાળામાંથી નહીં. તો ખરો ને પાછો ખરો ને તું મેનેજર બનત. મેનેજર અને બીજા ત્રણ પટ્ટાવાળા તારા નેચા કોમ કરો. તઈ અરે પટાવાળા કોઈ મૂસોના પાવર કરો તો કોઈ ઝાડુ મારો તાય સમલો ને ખેમલો બે. અમે સરપંચ હું વાત કરું કયો હું તો તૈયાર જ હતો દવાખાનું બનતો તો હું તો રાજી જ હતો. મારો તો રાજી હતો વારો તાર અરજી હું લેવા આલી. આમાં શું થયું ખબર છે બાબુજી? ખેમલાએ મને કીધું કે સરપંચ ને રે ને સહીઓ કરાવવા એટલે પડશે. ખેમલો ઘર ચલાવવા આવશે તારું. આમાં ભૂસે મરવા દે ને મજૂરી ખાવા દે ને, બે ટાઈમ લાશે ને લોટ ને તેલ ને બધું લાઈન ખાવા ને તાનું સીધો થહાર્યો. આમાં બાબુજી આમાં મારો વક નહીં બરોબર છે. આમાં સોમલો ને રે ને ખેમલો ને બે જણા એરા તમે સહીઓ કરાવવા ફરતા હતા ને એ દાડ પાછો સોમલો મારા ઘેર આવ્યો. મને શું કે સરપંચ ને સહીઓ કરાવવા ફરશું કે સાહેબ કરતો ના અને કે સહી ના કરવી પડે એટલે કે આવું કરવાનું કે ધૂણવાનું ચાલુ કરી દેવાનું. આ ખ્યા સોમલા એવાય મને કીધું તું એટલે ગોબરડો હો આયા નતા. નતા આયા તો એવાય કીધું તું કે બોલાવજે. અરે એક્ટિંગ તો જબર કરે છે જીવણીઓ તો તાને. પણ સરપંચ એક કામ કરીએ, અમે દવાખાનું તો ભલે કેન્સલ રહ્યું, આપણે બીજી બાજુ લઈ જઈએ ને બીજા બે જણા આના વિરોધીઓ હોય ને ઈવાનો છોકરો નોકરી રાખી લઈએ. ના ના બાબુજી એ બધું રવા દો. આ અરજી રહી ને એ મી નહીં કરાય. આ સોમલો ને ખેમલો બે જણા મને લઈ ગયા. મને કી અમે બે હોય તો સહીઓ કરી પણ જીવન કી તી તારી બુદ્ધિ તને હું ઘાસ ખાવા દેતી મૂર્ખા. કે તી સહી નહીં કરી કે તારી અરજી ચાલશે એટલા મને આવું કોઈ ખબર નહીં વાતમાં આવી. આજ સુધી ગામમાં કદી હારું કર્યું છે બે જણાએ? કઈ વડા બાપોએ કર્યું છે? અમે રા બે અને આવા હું શીખવાનું. હું તો કઉ છું આના આખા ગામના નેહાકા લાગશે ને, અને મળતા મળતા એટલા ચીડા પડશે ને તેવાની લાશાઈ નહીં ઉભી રહી તારી શકે. જિંદગી ખરી ને બગડી જવાની છે, બગડી જવાની. આટકોય હાથવા નહીં રહી, એવા ચીડા પડશે ને, આ અરે પ્લાસ્ટિક ના ચીડા મોત પડશે. મોત માજે ને તને મોત નહીં મરે અલ્યા, મોત. મૂર્ખા ગરીબ લોકો દવાખાન કેટલો આવા એટલે ગામમાં દવાખાનું હતું. અને મોચામાં બધાના પડે નાકા. ગંધા એવી એની હાલત થાય. બીજું આ શું વાવરા થાય? શીરા પડશે, આ વાવરા જીવણિયા નાકોમાંથી નીકળશે. શું વાત કરો હો સરપંચ? અને દવાખાનું બન્યું હોત તો આની જિંદગી સેવી થઈ જોત, જલસા પડી જોત, જલસા. અને જીવણિયા યાદ રાખજે, કરવો વેલો હોય ને એનો ફરે કરવો જ આવે. એ બે જણ ખરા ને એ કડવા વેલાનો કડવો કાળેંગળો છે એ બે. પણ એવાય મને મુંજાઈ સારા- કદી એની જિંદગીમાં કઈ કર્યું? કશું નહીં કર્યું. મૂર્છન ને કોઈ કર્યું? કશું નહીં અલ્યા કર્યું. વનાડો હો તો હારા હતા, પણ આ શિકાર આવો છોથી પાક્યો કપાતર. આ પેલો મરી જા કે હુકા જીવ છે. બાબુજી, આ તું બધું તો કલંક છે આપણા ગામના નામ ઉપર. બાબુજી મારી ભૂલ થઈ રાશિ જાય. નાલાયક. મારી ભૂલ થઈ જાય. અમુ હું કરું કયો? ભૂલ થઈ જાય તે. અમુ મારે શું કરવાનું કે એક રસ્તો છે હજી તો. શું રસ્તો છે? પટાવાળો થવું છે. ઓવા પટાવાળો થવો મેનેજર થવો અને મારા નેચે તઈને પટાવાળા કોમ કર એવી નોકરી તો કરવી. જીવણિયા અરજી પાછી કેસી લે ને સહી કરી રાખો જ. હાલ નહીં વધુ નહીં. હાલત તું અહીંથી જા સીધો અને સહી કરીને આવતો ને એવું લખ્યા લઈને આલ્યા કે હું રાજી છું. આ દવાખાનું બનાવીમાં મને કોઈ વાંધો નહીં, હું રાજી જ છું. કશો વાંધો નહીં. બરોબર. તૈયાર ને? તૈયાર, બોલ્યા પછી બીજું ના બોલતો ને કે આ વખત મુસા હાથમાં ચૂંટી ના લે જીવણી. અમુ જીવણિયા બીજા બધા ગમે જેટલું શીખવાડવા આવે પણ શીખવામણીએ ચડતો નહીં. નહીં ચાલો બાબુજી. તો કોઈ આવડા વાત. આવડા ચીરા અરે પડે ના દુઆ કરતા. નીકળી તારી જીવડિયા તારા આખા ગામના ને હાકા જીવણિયા, આ લાગે. દવાખાનું બનશે ને તે વરઘોડામાં તું પેલા બેહેલો છે, વારો તારો નહીં. વારો મારો હાર કરો. પહેરાવશી, ગોમરા તો પેલા તને અને પહેરાવશી. બધા સાહેબો આવશે તો તારા પાણ આવીને બેસી અને ઓળખાણો તારી બનવાની છે. જીવનલાલ થઈ બધું જાય. ચિંતા કરશો ને હાલ જ જઉં છું ઘેર જઈને નહીં ધોઈ તૈયાર થઈને. ફરી અલ્યા ના નાવું જતો કોઈ પાછો નહીં. અમે.
ના આવું કોઈ નહીં, તું સીધો જા ને અરજી ખેંચી લે પાછી. કશું વાંધો લખીને આલ દે, મને કોઈ વાંધો નહીં. હું રાજી છું લોકોની વાર રાખજે, લોકોની નકા હારું ગમતું નહીં જીવણીએ તું નોકરી ચડીએ. પણ પેલું ના ભૂલો નોકરીનું. અલ્યા થઈ જાવ બધું, તું જા. દવાખાના પેલા પછી હું મારા તબેલામાં રાખું પેલા નોકરી. એ ભૂલી ના દો પહેલા પાછા કરવા તો જગ્યા છે. હારું હું થઈને આવું અરજી પાછી ખેંચી લઉં. હારું ગોમ વાળા ગમે જેટલા શીખવાડો પણ ચડતો ના ઝાડ ઉપર આખત. અરે ગમે તેવું કી પણ હું તો ના માનું. આવડા ને આવડા ચીરા પર એના કરતા અરજી ખેંચી ના લઉં. અને મૂર્ખા તારી ક્રેડિટ વચ્ચે દવાખાનામાં ખબર પડે છે કશું નોમ બની જા દવાખાનામાં. એ ડોશીને કે સમાચાર કહેજો બધો તો તારી ડોશીને મેં કે કેવા જઈએ લ્યા. કા ખેતરમાં સીધા જશો. હાર હાર જોયું ને બાબુજી, જોયું ને શો પેલા હોલાના પડે ફદુ કરવા માંડ્યો. આવાનું શીખવાડેલો જ છે, એમને એમ નહીં બગડ્યો આર્યો એ. પેલા કોઈ નહીં, પેલા બે ખરા ને એક નંબરના નમૂના એવા શીખવાડ્યો છે મને. બરાબર છે, અમુક કોઈ વાંધો આ નહીં. તાળીઓ પેલા બે મૂર્ખોની છે જીવનનો વાંક બાબુજી, હું તો નહીં. ખરા ને બીજું કોઈનું સાંભળવું નહીં હો. આ ખેમો આવ્યો મારા ઘેર તે મને ઉતાળમાં કઈ નીકળી ગયો કે સોમા કાકા તમે આવો હોટલ ચા પીવા. અમને શિકાર હું વાત હતી એ ખબર નહીં પડતી. અરે ફડ ની ઉભો ના સીધો નીકળી ગયો. મારે એની શિકાર હું વાત છે હું નહીં. મારા સીધું ખરો ને ખેમા પાન જવું પડશે. ખેમો કહેતો હતો કે હું પડતાપાની હોટલ બેહું તે મને સીધો એકન જ જવા દે. મારે મગજમાં વિચારો સરી જાય કીધું કોક તો સારી વાત હશે. એમને તો કે ના ઉતારો જો કોઈ ડખો તો નહીં આવ્યો ને. ડખો ના આવ્યો ને એટલે બસ જોરદાર મેળ આવી ગયો તો હો. ચોમા કાકા બધાય ખરું ને ધારામાં તીર માર્યું તું પણ જઈને કમ્પ્લેટ નિશાન ઉપર જઈને વાગ્યું છે. આટલા દાડાથી બધા ખરા ને આઘા પાછા થઈ જતા, ટાઈમ ધરાઈને ખાતા નતા, એવી હાલત થઈ જઈ હતી ને મારી. અમુક ક્યાં કરો છે રીતના કરો છો હું જોઉં એવું કમ્પ્લેટ ફિટ કરીને મેલી દીધું છે ને કે કોઈના બાપની તાકાત નહીં કઈ કણીઓ નવી હીટ થોડી એક. આ ચોમા કાકાને કહીને આવ્યું કીધું જલ્દી હોટલ આવો ચા પાણી કરીએ અને કીધું બે વાતો હારી કરું. પણ હજી સુધી મને એકલાને ખુશી હમાતી નહીં. ના મોડા શિખર કેટલા રહ્યો અને બધું કોમ આમ જોવા જઈએ ને તો ગમે તે પણ જીવણિયાને શ્રેય જોવો આ બધાનો. આ જીવણીઓ હોય ને તો અમારું કોમ થાય. જગત પાળવા મથી આ ભલે અડાડું હું થઈ ગયું ઉભો સામ નતો રહ્યો. જમા કાકા સ્ટે આવી ગયો. હું વાત કરું તાને મૂળામાંથી કોમ લીધું તું ને અસ્કરે સ્ટે લાઈન મેલ્યો ને તાને બાબુલાલ કે હું જાઉં ધા પડું એ પડી જાવ કાઢ્યો બધા કેન્દ્રમાં અરજી આલી હતી સમાચાર આવી ગયા. આજનું પેપર વાંચ્યું મેં નહીં વાંચ્યું. બીજા ગામમાં અમે આપણા તાલુકામાં ખબર પડી જા. શોમા કાકા આટલી મજૂરી કરી આટલી મજૂરી કરીને અમુક પરિણામ મળી ગયું. તે કરી પણ ખુશ થઈ ગયો છું કે એમને ગમે તે કરી પણ વારો બચાયો ખરો. શોમા કાકા તમારા ડોહો ને અમારા ડોહો આવું કોઈ કોમ હોય ને એના પાછળ પડી જાય ને જ્યાર સુધી એનું કોમ ના થાય ને તાર સુધી જપીને બેહી નહીં. સરપંચ તો વળી બકતો કે ઓમ કઈ નાખું ગમો આવી નું કોઈ. શોમા કાકા આ તો ખેમા મૂર્છન છે આડી ટોપી લઈને કોમ લીને એટલે સમજી લેવાનું સફાયો. શોમા કાકા હજી એ કાર્યાને ખબર નહીં કે વાવાઝોડું આવે ને તો કોઈના હોમાં ના જવાય. ચોક હારું ઓઠું લઈ અને હંતાઈ જવું પડે. નકા યા ફૂડી જોય છે. એ કાર્યાને ખબર નહીં આ બે મોનસ કુન છે. આ ખરા ઝવેરીન ખાપરો છે. એ શોમા કાકા એ તો સતયુગ ના માણસો હતા. આ તો આપણે બે કળયુગ ના શોમા પૂંજા અને ખેમા મૂર્છન ગમે તેવાની ટોલ કરી નાખે. અમુ વાયથન કે ને કરો તાને કશું કરવા નહીં. હમણાં ખરો ને જીવન યાર હાથ ઉપર રાખો બાકી તો પતી ગયો કશું ના થાય. પણ તે આવી ગયો અમુ તો ચિંતા હું તો કહું છું ના હોય તો કિલો ફરા ને કુંદાબાના નામના પેડા સળાઈ અને બધાને ઘેર ખવડાવી ગયો. પેડા સરાઈ ગમે તે કર્યું પણ જમીન દવા દીધી. પહેલના ડોહા હતા ને એ જમીનો ઓલે ખરા ને મરી જતા પાડિયા થઈ જતા. આપણે ગમે તે કર્યું જમીન ઓલે આપણે આઘા પાછા તો થઈ ગયા કે દવા દીધી પણ એમાં ના હોય ને તો બધું સારું થઈ ગયું. થઈ ગયું ને અમે ના હોય ને તો તાર કાચીને લઈ આવવાનું કરો હેરો. શોમા કાકા હેર્યા ઉમરોઠું પગ મેલવાનું મને ના કહેતા હો મહેરબાની કરી. પણ એક વખત તો જવું પડશે કે નહીં જવું પડે. પણ એક બાજુ તમે નમતી હાલતા નહીં, એક બાજુ તમારા હારો નમતી હાલતા નહીં, વચમાં મારું તેલ નીકળી જાય છે. હું નમતી હાલે ને એક કામ કરો જો મારા કાચી લાભો જ હોય ને તો ખરા મનથી ચોકર જઈ અને તમારા હાહરાના પગોમ પડી અને ખાહડું મુઠામ કાલી કગરી પડો. જો ના મોકલ તો દોસ્ત ગુલામ થઈ જાવ તમારો.
વાત કરો છો તે એ કોઈ જેવો તેવો માણસ એ નહીં. મારી તો પછી કોઈ ઇજ્જત જ ના રાખી કિકન જઈને નમી હા, જાઉં. લ્યો, અત્યાર સુધી ઇજ્જતનો ગાલ્લો ભરીને ફર્યા છો ને તે હું જોયા છે. બધા વાતો કી જોયો ને નમી જાઉં સોમોજી. અલ્યા શોમા કાકા આવા કોમમાં તો નમવું પડે. આવી વાત હોય એમાં નમવું પડે. એ મારા એકલાનો હોક છે. આડી ટોપી કરીને ફરો છો તે આબરૂ નહીં જતી? નહીં જતી કયો? અને પેલું તો ગમે તે પણ મારો કાચી તો આઈ દે કર ઉપાડો ઘેર. નમ્યામાં શું થવાનું છે? નમે તે સૌને ગમે કહેવત નહીં? લાંબન તો કરવું પડશે ખેમા ઓ, ગમે તે ખરો ને કરીને. વેત નમન તો આપણે આખા નમી જવું પડે. અને ખેમા તને ખબર નહીં આ સોમા કાકા કેટલી બરી તકલીફ છે ખબર હે? તકલીફ થાય એટલે તો કહું રોટલાનો છું. ઓછા છે રોટલાનો. એટલે તો કહું છું કે એક વખત નમી દો જિંદગી બેડો પાર થઈ જાય. તું કીસ ને એટલે તારું મન રાખું અને નમી જાવ ના હોય તો. શોમા કાકા આટલો વળોક લઈ લેવો ને તો અરે, પિક્ચર સારું આવશે. બાકી મજા નહીં આવે પછી આનમાં. અમુક વરોંક લેવાની જરૂર છે મારે બરાબર? હા એ શોમા કાકા હા. ઓહો કેળામાં દુખાય છે સેવા દવાખાને જવું ગોધો શું લેવા થયું? નહીં રવાતું. ના તો બાટલો સરાઈએ પણ છોકર આપણા ગામમાં દવાખાનું નહીં બન્યું આપણા ગામમાં શું બન્યું છે? એટલે પેલા સરપંચને બનાવી છે. આવો સરપંચ આવો. એટલે મસ્કરીઓ કેમ કરે છે લે પુંજાવાળા? મસ્કરીઓ નહીં કરતા. મૂકડું ના હોય તો એવો ગામમાં બાટલો સરાઈએ. ચરાવશું ને તો હવે ચારે બાજથી નીકળી રહે વર રાખજે પાછો બીજો બાટલો ભરે નહીં વધારે મસ્કરીઓ ના હારી. મસ્કરીઓ નહીં કોઈ દુઃખના દાજા બોલીએ છીએ. ખેમા તું કે ગોમનો દાંત વરવા બેઠો છે કની કહેતો સહી નહીં કરી દીધી ભાઈ. 24 કલાક વલ્લા નેસે બેહી બેહીને ગોમનું રાહ તાર વારીને મેલ્યું છે. તમે કોઈ પોત પછી આલી દો છો મને? એટલે હું કોઈ મારાની નોકરી રહ્યો તમારા બાપને હોય છે વલ્લો કે નહીં બેહવાનું હોય કઈ? એટલે તારો બાપો મૂર્તન ને પોણે પઈ ગયો હ. એ ખેમા તમને ગમતું નહીં ને ગામમાં દવાખાનું થાય? લ્યો કરો વાત પટી ગયું. બધુંય ગમે છે. ના ગમતું હોત તો હું સહી કરો. તો પછી અરજી આલી કુને? અને અરજી. આ દવાખાનું કેન્સલ રહ્યું ને અરજી કુને આલી? હઈ, છે ને? દવાખાનું કેન્સલ રહ્યું. આ મસ્કરીઓ તારા ના નહીં ના કરતા ઓમ તમે. આખા ગોમની ઓર રાખી છે ને આ વાતની ખબર નહીં. આમાં આ વાતની ખબર અમોન છતી હોય. ત્યાં પુંજા વાળો તો બધા આખા ગોમની ઓર રાખતો તો ને. બેરા બોબડા સમાચાર તો આયા હતા પણ મેં કીધું કોઈની પીપુડી વાગે એવી નહીં. ઓર રાખજો મોટો પીપુરો વાગશે ને તો ગામમાં હભરવા નહીં રહો. વાત સાચી છે પણ આ ચોમા કાકા કપાતર થયો થયો પેદા. તમે બે બીજો શિયો કપાતર એ બાબુજી તમારી વચ્ચે તમારી નજરે તમારા સહી નહીં પાછળ કરી. નહીં કરી થઈયો બે હોઈએ. સહીઓ તો કરીશું પણ પહાણ રહીને અરજીઓ તમે આલવા નહીં ગયા. સુધરી જજો એ પુંજા વાળા તને કહું છું સુધરી અમે જજે. તો સુધરેલા જ છીએ. આવો તમે તમે શું સુધરો. કરવાનું કરો. તારો બાપો અમને આમ તો જતો રમ તીએ ઇના નામનું કાઢવા બેહી ના રહ્યો હોય છે. તો તું હંગાત જા. સરપંચ મોઢું સંભાળીને વાત કરો. કોક સારું કામ કરીએ તોય નહીં ગમતું, કોક ખરાબ કામ કરીએ તોય નહીં ગમતું. એટલે ગામમાં હું સારું કહી નાખ્યું લોકોની ટોપીઓ જ ઊંધી પાડી છે. આમાં આ સરપંચ ખરા ને કંટાળીને કે મારા ગામમાં કોઈ કરવું નહીં રાજીનામું મેળવું છે. અરે, એ ચોમા કાકા અને બોલો. રાજીનામું તો પેલા નહીં મળું ખેમા. બે જણોનો બોડો ફોડીને મેલ્યો એટલે ગામમાંથી કાછર કાઢી નાખ્યો. તે કશો વાંધો નહીં સરપંચ. તમારી પછી ના થયું હોય તો ઘસી નાખો રાજીનામું. ના તો ચોમા કાકા એક કામ કરો એની પદ તમે લઈ લો સંભાળી લેવ તૈયાર છું હું અને તો. તમારું એ સપનું પૂરું થઈ જાય. એટલે એવું લેવો પચાવ બસ હાલ દીધું બીજું લેવું થાય છે. સપના જોવાનું ભૂલી જજો પાછા. આ પદ લાવી પદ મને ચોમા કાકા તમારો છો ડાયા થઈ જવાનો હોય તો પેલા 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 કીધું કહી નાખો એ. પેલા વર રાખ તારું વર રાખ જે પેલી પાણી ભરાવાની ત્યો છે ને એને તારી લાવવાનું રાખી તો કર. રાખેલી જ છે. નહીં લાવવી મારે. કોઈ પાણી પાવા વાળો નહીં પાડો પદ લેવું છે. તું પડે મને. આ રહ્યો ને તારો પાડેલો એ પ્રોગ્રામ રેડ છે. મોટું અંબાડી વાત કરો. અમે અંબારીને જ બોલું છું ખેમા. તમે તમારું કામ કરો અમે બધા અમારું કામ કરીએ થવું છીએ. નહીં ખરા છે ગમો. તો અરે ખોટું કૂતરા નહીં જેવા ખરાબ. કૂતરા જેવા. આખા ગામને ખબર છે કે પૂંછડી કોને લાવે છે. કૂતરો કૂતરા કોણ જેવા છે. તો તમે બે છો અને ગામમાં સારું થાય છે તો ગમે લે તે તાને. લે. તેમાં તને દવાખાનું બંધ્યું લે. હે, ભાઈ પછી નાખો બધા એવા બનાવી તમને દો. ખબર છે તમે જ બંધ રખાયું છે ઈ પણ. જ રખાઈ છે છોકરા કેવું કાકાએ લે છે રખાઈ છે. જો ફતરું ફોડવું એ ફોડી નાખો. એટલે હું નહીં બનવા દે ને. નહીં બનવા દેવાનું. એક નવી ઈંટ તોડીને તો બતાવો. એટલે કોઈ મૂર્તનને સિક્કો નહીં માર્યો કે આખું તું ગોમ તીએ થા. આખું ગોમ એક બાજુ શોમા પુંજાન ખેમા મૂર્તન એક બાજુ. તારે એકલાને કોઈ ઓળખોણ નહીં. પૂછ. તારે કેટલા એ દિવસ કેન્દ્રમાં આલી સાજી કેન્દ્રમાં ઓય નજીક નહીં હાલી. વરાગ્ય છોમલા આ આડી ટોપી છે ને કોઈ કોક દારો લે કોઈ ઊંધો ના કરાવું તો મારું નામ જા સરપંચ જા નહીં. હેર સોની જોયું? મની. મોટી સરપંચ દવાખાનું થઈ જાય ને. દવાખાનું કરી ગોમ વાળાને બધાને લાલે ચાલવાની વાહ. પોતાનું ઘર ભરવાનું. જો કે નાટ્ય કાદરીઓ થી
ધંધા ચાલે છે બેહો બેહો આપણે બેહેલા હતા હોય ઈયોની એ બેહેલા જવાના લોકોનું ઊંધું કર્યામાં જ જિંદગી પટી જવાની અમે છે. રવા દો કે જે થવું હોય થાય ગોમનું નેકળ ઝઘડા કરવા મેલો ચાલ. મોટો ઝઘડો થઈ જતો અરે નહીં કરવો ઝઘડો. જીલો બરોબર છે પાછું દવાખાનું બંધ હારું જા, પંચાયત કરે પંચાયત. તમારી પીપુડી છોય નહીં વાગે એવી દોડો તમે તો દવાખાનું બંધ રાખ્યું હમણાં ઝઘડો થાય ને વાગી જાય તો શું જવો આ પાછા લાફાનું પરિણામ ખરાબ આવશે હો હા તું ખરાબ વાગ્યા પીપુડી તો જો વાગવાની હતી ને એ તો વાગી જ જઈ છે. ગાડી દેશી ને ઘણી વાગી છે, ખબર આ નહીં. બળતા બોલે છે બીજું કશું નહીં આપણે અરજી આલી છે ને એ ખબર પડી જાય છે એટલે આ પેલો લઈને આવ્યો તો બાબુડો વેકણ્યો તમા કાકા બીજું કશું નહીં રિહાઈ ની મો એટલે નકર તમારે લાફા ના મેલો તાર્યા અને ખેમા આ વખત 5 વર્ષ જોય ને એટલે મને સરપંચ બનવા દે પણ પણ ગામમાં નહીં રહેવા દેવો બીજું બધું તો બરોબર છે મા કાકા હા. પણ આ ગમે તે પણ શાબાશી ના પાત્ર ખરો ને જીવણીઓ છે તમારો ભાઈ જો એ એકલો ઉભો ના થઈ ગયો હોત તો અત્યારે આ કાર્યોને નેતું ગાલવા વખત આવી ને ના હોત. એ ના હોત ના વાત ઇમોતન કાયા થશે ચોમા કાકા તમારા આખા કુટુંબમાં જીવણીયા જેવો મરદ ખરો ને બીજો કોઈ પાક જ નહીં હું તાણે એટલે જીવનીઓ મરદ છે ને અમે હું છીએ નહીં મરદ તમે ખરા પણ બીજા નંબર ના જીવણીયાના તોલે તમે ના ખબર આવો. નહીં જીવનીઓ વાહ ભાઈ વાહ જો વાઘ તૂટ્યો એવું નહીં લાગતું ખરા 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 જીવન વાહ ગોબર બાના શિયા વાહ તમારો બાપોય વાઘ હતો ને છેડી તમે વાઘ છો વાહ જીવન બે બેહો જીવનલાલ બેહો આ વાદો ગાદો બધો છે ને એ તમારા ઉપર છે ભાઈ તૈન કટિંગ ગાલજો તૈન કટિંગ જીવનલાલ નાસ્તો બાસ્તો જે વેલમાં બેઠા છો ને હા? એ વેલમાં બેસેલા રહેજો જિંદગી માટે નાસ્તો નહીં કર્યો છે જીવનલાલ બીજું બધું તો ગમે તે પણ તમે ના ઉભા રહ્યા હોત ને તો આ ગામમાં દવાખાના સ્ટે ના આવત અને તમે અરજી ના લેવત ને તો આ કાર્યોને નેતું જોવત ના તું ખરો ને આપણી આબરૂ રાખી હતી ગમે તે કર્યું પણ આપણા વાળા ખરા ને આપણી જમીન એથી બચાવી લીધી અને આજથી નક્કી કરી દીધું કે તું જીવ પેલા ગોબરભા ખરા ને ઈવાનો શિયો ખરો હો ભાઈ ગોબરભા એક વખત થી ગોમ આખું લડવા ચડ્યું હતું ને હા. તો હોમાં પડ્યા હતા કેમ હેઠાઓ લે આખા ગોમ નું પાછું પાડતું તાણે એમાં એ તો બરોબર પણ ગોબરબાર નથી એમનામ ગોમ પાછું ના પડતું પાછળ ટેકો કેનો હતો ખબર હે પુંજાબાનો હતો અમુ શોમા કાકા હું આવડો મોટો થયો અને મારી પાળમાં તો કોઈ દાડો પુંજાબાને ખરા ને ખાટલીમાંથી ઊભા કરવા હોય તો એ માણસને 2 જણાનો ટેકો જોતો અને આ જીવણીયા ડોહાન છે ટેકો હાલવા દેતા એટલે એનો આકોટ એવો હતો યાર હા એમ કહો કે મૂળ તો ખાટલીમાં બેઠા હોય ને આકોટો કારણ તો પાછા પર માણસો મૂળ તો વેલો તમારો મજબૂત કે ગમે તે પણ વેલો અમારો જ કે ગમે તે પણ જીવણીયા ખરેખર બહુ સારું કામ કર્યું છે હજી સ્ટે મેલાઈને બહુ સારું કામ કર્યું છે એના માટે તો ખરો ને શોમા કાકા ના હોય તો આપણા ઘરાવતી મીટિંગ રાખો ફૂલોનો હાર પહેરાવવો તમારે કાઢી નાખેલા છો તમે 2 જણા એક નંબરના નુઘરા છો આ ગમો હારું થાય ગમતું નહીં 2 જણા તમને બનવું થયું રહેતા ને આ દવાખાનું બનશે ને તો એ વાળોમાં જ બનશે બાકી બીજા છોય નહીં બને તમે લોકોનો હું કરવા નેહાકા લ્યો છો લ્યા તમે તો આવડા નવડા ચીરા પડશે કોઈ ગમો હાથ પકડવા વાળું નહીં મળે આ દવાખાનાનું લીધું છે તે એ જીવણીયા અચાનક હું છે પણ મગજ ફરી તો નહીં ગયું લ્યા તમારે દેવાનું ફરી ગયું આખા ગામના નેહાકા લેશો નહીં લે હું તો કહું સુધરી દો 2 જણા અને દવાખાનું બનવા દો તું શેમ નો સુધરી ગયો હું તો સુધરી ગયો છું મારી વાસો ઉઘડી જાય છે અમુ મૂસા ને એ જો દવાખાનું બનતું હતું નીકળ જ બનશે એ જીવણીયા તારા લીધે તો અમે લીલા પીળા છીએ તું આગો પાછો થઈ જાય તો અમારું શું થાય અમુ તમે તાર હું કહી દેવો તો હું કહી દેજો અમુ મારા કશું લેવા દેવા નહીં જો સ્ટે તો આવી ગયો છે કે એ બધું યા રમણ ભમણ કઈ નાખ્યું આજે હું જોતો સ્પેશિયલ છોકર ખેમલા હું હાલત જઈને આવ્યો છું અરજી પાછી ખેંચી લીધી અને લખીને આલ્યું છે કે મને કશો વાંધો નહીં તમે તાર રિકન દવાખાનું બનાવો એ બુદ્ધિના બારદાન આ શું બધું કરવાનું આવતું તું તારા અરે કરવું જ પડે કા ગોમના નેહાકા લેવાતા છે આખી મજૂરી પર પોણી ફેરવીને મેલ્યું ને આ ગોબરિયારો બદલાઈ ગયો ને લે એ પુંજાવાળા એ ગોબરિયારા બદલાઈ ગયો તું ઓ હજી તને ખબર નહીં હોય અને તું કહેતો તો કે તારા બાપના શેરી મારા બાપનો ટેકો હતો આ તો જ તારો બાપોએ કાયમીથી હોમો પડ્યો તો મને અને તું આખા ગોમનું હોમો પડ્યો છે આ જોજા બોલે છે આમાં કાઢી નાખેલો તો તું શું જાહેર ગોબરિયા વાળા અને અરજી પાછી ખેંચી લીધી તારા વિશ્વાસ નહીં તો લે તું તો કુવા ઉતારીને વરસ કાપી નાખી લ્યા અલે તમે તારો બાપ ગોબરિયો છે ને આ રીતના ખો મંતર હતો ને ફરતેલ હતો મામા કાકા ઈ નહીં. 25 રૂપિયા લેતો ફરી જતો આમ મૂર્છન દેતા શિવ હાળો વિશ્વા યુદ્ધ ખેલવા નીકળ્યા તો હું દશાવા લે આ તો ઘરમાં ફરી જાય
તમારા ફરીને કોઈને મેલ્યું ને? ખોટું નહીં કરતા હારું કરે. નેકર મારી નજરો કરતી નેકર. એનું દવાખાનું તો ચોકણ જ બનશે. ક્યાં? મેલી દીધો ને હથિયાર. શોમા કાકા આ તો નેતું જોવાનું આપણા આઈને પડ્યું. હા જોજો, મને લાગે છે બીજું કશું નહીં. આ કારિયાની થાળીમાં ખરો ને રોટલો ખાઈ આયેલો છે. હા, કાયમનો પારેલો ખરો કોનો? તમારા પુંજોબા ખરા ને એ સરપંચમાં આવવાની તૈયારીમાં જ હતા, પણ આનો બાપો ગોબરિયો ખરો ને એ નર્યો એ તો. ખાલી કિલો તવાણામાં ફરી ગયો ફરી ગયો તો તો. રાત્યો રાત. આજનું તમારા ડોહાનું સપનું ને તમારું સપનું અધૂરું છે. આનું વેર ચાલ્યું આવે છે. પેલી કહેવત નહીં કે ઘર ફૂટે ઘર જાય, આ ઘરનો જ થઈને પાડી ગયો ને જ કરે. એઠું ખાઈ ગયો છે, બીજું કોઈ નહીં. અમે શું કરશું? દવા ખોલું તો થઈ જશે, અરજી પાછી ખેંચ. અનર્થ થઈ ગયો શોમા કાકા, અનર્થ થઈ ગયો. એના પેલો કાર્યો કહેતો હતો ને કે ગામમાં પીપુડી તો વાગશે ને ઢોલે વાગશે. મને લાગે છે મોનો ના મોનો અને ખરો ને હાથ ઉપર લઈ લીધેલો છે. કાર્યો ખરો ને બધું કમ્પ્લીટ કરીને આવ્યો લાગે છે. કેમાં આ બાબુડો ને બધા ઓમ ઇમનમ થી નતા આવતા. મોનો ના મોનો આના પાસે જ્યાં છે અને મેં કાઢ્યું છે એટલે રાતભરું બદલી કાઢ્યો ને તો આ માણસો જ આવાથી શોમા કાકા. એ તો આપણે બે છીએ જ એકબીજા ઉપર વિશ્વાસ રાખીએ છીએ. માયા છો સરપંચ. શોમા કાકા મોટું હંતાળવાની જગ્યા નહીં રહી. અમુક હટજો મારું મગજ કોમ નહીં હાલતું. હટજો.